આ ખેતરમાં ઘઉં વાવ્યા છે ને એ ઘઉંમાં અંદર અમે કેટલા 2 પાણી વારી દીધા પણ 2 પાણીમાં 2 જણા ખોટી થયા છે પાણી એટલે વાહવું પડે પછી ઘઉં થાય ને એટલે ભાઈ શું કે એટલે તારે ઘઉં કેવા પાક્યા છે અમે એમ કહીએ કે અમારે ઘઉં તો રાગે છે એટલે ઘઉંમાં તો અત્યારે શું ખોટા પાવડા કૂટી મરી જાય ને ઘઉંમાં કાંઈ લેવાનું નહીં પણ જ્યારે આપણે દુકાન ઉપર લેવા જાય ને ત્યારે ખબર પડે કે મારા દીકરા 300 રૂપિયાના 5 કિલો ઘઉં દે આમ ઘેર ઊભા રહે તો પછી આપણે પૂછા ના કરે કે કેમ છે પણ એના કરતાં પહેલાં વાઈ નાખીએ ને તો આપણે ટેન્શન ના વધે કારણ કે એકવાર હું દસી થઈ ગયો તો મને ખબર પડી ગઈ ઘઉંમાં 4 મહિનામાં તો હું સારું બાકી કોકના ઘરે લેવા જાય ને ત્યારે એવો ઝાટકો લાગે છે ને વાત ના પૂછે એવું એટલે સમજી જાઉં કે ક્યારે સિઝન ભૂલવી નહીં કોક ક્યારે એનું માનવું ને કે આપણે દખી બહુ થાય અહીં આ જો મને હેરાન થયો ને એમાં 4 મહિના ઉદાસી કેમ તો હું દાણા હાટું થઈ દાણા બહુ વાહમો પડે છે કારણ કે તેલ ઉસીનું દે મરતું દે બાકી ઘઉં કોઈ નથી દેતું લોટ ન લેવા દેવા કોના ઘરે તો મિત્રો હવે તમે આ મારી વાત ભૂલતા નહીં અને ઘઉં તો પહેલાં જ કરજો બાકી બીજું ના થાય ચાલશે બાકી ઘઉં તો પહેલાં જ વાવજો એટલે મારી વિનંતી છે કે ઘઉં તો કરવાનું ભૂલતા જ નહીં ને મરી ગયા અમે મોંઘવારી મળી જવાની